વરસાદને લીધે આવતી ફૂગો અને તેમના બચાવ. શું તમારી ફૂગના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે? ચોક્કસ પ્રકારની ફૂગ અનુકૂળ વાતાવરણ મળે ત્યારે જ સક્રિય થાય છે. ખેતરમાં બે પ્રકારની ફૂગ જોવા મળે છે. પહેલી છે પાકને નુકસાન કરતી ફૂગ અને બીજી છે પાકને રક્ષણ અથવા મદદરૂપ થતી ફૂગ. સ્યુડોમોનાસ ફ્યુરોન્સન્સ, માઇકોરાઇઝા, પેસિલોઇસ નિલાસિસ, ટ્રાઇકોડર્મા વિરિડી વગેરે જેવી ફૂગ પાકને અલગ અલગ રીતે મદદ કરે છે. આપણે ખેતરમાં મુખ્ય જોવા મળતી ફૂગ વિશે ચર્ચા કરીશું, જેમાં મુખ્યત્વે આ સમસ્યા ફૂગના કારણે જોવા મળતી હોય છે. પાછોતરો સુકારો, ઉકસુકનો રોગ, મગફળીમાં ટપકાનો રોગ, ભૂખી છારો, વિષાણુયુક્ત સુકારો. પાકને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? રોગથી કેવી રીતે બચી શકાય? કયા પાકમાં જોવા મળે છે? જેવા બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં અમે જણાવીશું. હું છું રુચિતા પટેલ. તમે જોઈ રહ્યા છો કૃષિ સંબંધિત જાણકારી મહાકાલ એગ્રો ગુજરાતી ચેનલ પર. ખેડૂત મિત્રો, પહેલા જોઈએ પાછોતરો સુકારો. બટેટા, ટમેટા, કાકડી, રીંગણ જેવા શાકભાજીમાં પાછોતરો સુકારો જોવા મળે છે. વરસાદ પછી ભેજવાળા વાતાવરણના કારણે ફૂગજન્ય રોગો આવવાની શક્યતા હોય છે. આ રોગને કારણે છોડના ટોચના પાન, દાંડી અને પ્રકાંડ ઉપર જાંબલી કાળા રંગના ટપકા જોવા મળે છે. આવા ટપકાની નીચે સફેદ રંગની ફૂગનો વિકાસ થાય છે. રોગની તીવ્રતા વધી જવાથી પાક પૂરેપૂરો પીળો એટલે કે દઝાઈ પણ જાય છે. ખેડૂત મિત્રો, હવે આ રોગથી બચવા શું કરવું જોઈએ? આ રોગથી બચવા અને તમારા પાકને બચાવવા માટે એઝોક્સિસ્ટ્રોબિન 23% SC 200 ml પ્રતિ એકર અથવા સાયમોક્સાનિલ 22.1 પ્લસ ફેમોક્સાડન 16.6% SC 150 મિલી પ્રતિ એકર મુજબથી છિડકાવ કરવો જોઈએ. હવે જોઈએ ઉકસુકનો રોગ. આ રોગ છોડના અવશેષો અને ભીના કચરાથી ફેલાય છે. છોડ કરમાઈ જાય, છોડની અસમાન વૃદ્ધિ થાય, છોડના મૂળની વિકૃતિ થઈ જાય તેવા લક્ષણો જોવા મળે છે. જો આ રોગ પર ધ્યાન ન આપવામાં આવે તો પાક પૂરેપૂરો સુકાઈને મરી જાય છે. આ રોગ મુખ્યત્વે જમીનમાં રહેલ ફૂગ દ્વારા ફેલાય છે. આ રોગ ટમેટા, સોયાબીન, કપાસ, કાકડી, મરચી જેવા પાકમાં વધુ જોવા મળે છે. આ રોગથી બચવા માટે ફોસિટાઇલ 80% WP 500 ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો જોઈએ. હવે જોઈએ મગફળીમાં ટપકાનો રોગ. મગફળી, શેરડી, ચોખા, ઘઉં વગેરે જેવા પાકમાં ટપકા જોવા મળે છે. પાંદડા પર નાના ગોળાકાર અનિયમિત આકારના જખમ, દાંડી અને શીંગો પર જખમ જોવા મળે છે. પાંદડાની ઉપરની સપાટી પર ભૂરા અથવા કાળા નાના ટપકા જોવા મળે છે. આ ટપકા ભૂરાથી ઘેરા બદામી રંગના બને છે અને પાકને નુકસાન પહોંચાડે છે. પાકની વૃદ્ધિ અટકે છે. આ રોગ ભેજવાળા વાતાવરણને લીધે સક્રિય થતી ફૂગને કારણે થાય છે. આ રોગને રોકવા માટે ક્લોરોથેલોનિલ 75% WP 350 થી 400 ગ્રામ પ્રતિ એકર અથવા ફ્લુક્ઝાપાયરોક્ઝેટ પ્લસ પાયરાક્લોસ્ટ્રોબિન SC 200 ml પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો જોઈએ. હવે જોઈએ ભૂખી છારો. પાકની કોઈ પણ અવસ્થામાં આ ફૂગ આક્રમણ કરે છે અને નુકસાન પહોંચાડે છે. આ રોગ મુખ્યત્વે ભીંડા, કાકડી, ગલકા, દૂધી, કારેલા, તુરિયા વગેરે જેવા છોડમાં જોવા મળે છે. શરૂઆતમાં આક્રમણવાળા પાન ઉપર લીલા પીળા ધબ્બા જોવા મળે છે. પાનની ઉપરની સપાટી પર ભૂખી છારો ફેલાય છે અને પાન સુકાઈને ખરી પડે છે. છોડ નબળો થતાં ફૂલ અને ફળની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે અને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળે છે. આ રોગથી બચવા માટે ક્રેસોક્સિમિથાઇલ 4.3% SC 200 ml પ્રતિ એકર અથવા એઝોક્સિસ્ટ્રોબિન 11% પ્લસ ટેબુકોનાઝોલ 18.3% SC 240 ml પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો જોઈએ. હવે જોઈએ વિષાણુજન્ય રોગ. છોડ કરમાઈ જાય છે અને પડી જાય છે. આ રોગના ડંખ મારવાથી પર્ણસમૂહ પીળું પડે છે અને અંતે સમગ્ર છોડનું પતન થાય છે. રાત્રે સુકાઈ જાય અને બપોરના સમયે સુકાઈ જવાના લક્ષણો જોવા મળે છે. આ રોગથી બચવા માટે કાસુગામાઇસિન 5% પ્લસ કોપર ઓક્સીક્લોરાઇડ 45% WP 300 ગ્રામ પ્રતિ એકર, કોપર ઓક્સીક્લોરાઇડ 50% WP 400 ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો જોઈએ.
આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક કરો અને તમારા ખેડૂત ગ્રુપમાં શેર કરો. અને જો તમે આવી જ કૃષિ સંબંધિત જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.